હવે વાત કરીશું ભણતરનો માર્ગ હાઈવેથી પસાર। દેશનું ભવિષ્ય ચિંતામાં છે, કારણ કે ભણતરનો માર્ગ હાઈવે વચ્ચેથી પસાર થઈ રહ્યો છે। શું છે વાલીઓની માંગ, જુઓ આ અહેવાલમાં। પૂર ઝડપે પસાર થતા વાહનો, અગાઉ પણ થયા છે અકસ્માતો। દેશનું ભવિષ્ય દુર્ઘટનાના ભયમાં। આ દ્રશ્યો છે પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલા લુણાવાડા હાઈવેના, કે જ્યાંથી વિદ્યાર્થીઓ શાળાએ જવા કે ઘરે પરત ફરવા માટે કંઈક આ રીતે ભયના મારે રોડ પસાર કરી રહ્યા છે। હું ચોથા ધોરણમાં ભણું છું। આ દેવના પ્રાથમિક શાળામાં હાઈવે 2 રોડમાં અમને આવવા જવામાં બહુ તકલીફ પડે છે। સવારે આવીએ છીએ ત્યારે અમને રોડ ક્રોસ કરવામાં તકલીફ પડે છે। હું સરકારને વિનંતી કરું છું કે અહીંયા બમ્પ લગાવવામાં આવે। સાંજે તો 5 વાગે અમને શિક્ષક મૂકવા આવે છે, પણ સવારે અમારે એકલા આવવું પડે છે। ક્યારેક અમારા માતા પિતા પણ અમને મૂકવા આવે છે। ખાનગી સંસ્થા કે પેટ્રોલ પંપ પાસે જે રીતે બમ્પ મૂકવામાં આવે છે, તે જ રીતે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી બમ્પ મૂકવામાં આવે તેવી વાલીઓ પણ માંગ હવે કરી રહ્યા છે। હવે વાહનો એટલા બધા સ્પીડમાં આવે તો નાનું છોકરું હોય એકલું ક્રોસ કરવા જાય તો એક્સિડન્ટ થાય, એટલે બધા વાલી એને મૂકવા જાય, લેવા આવે। કદી કોઈક છોકરું એકલું બી દોટ મૂકીને જતું રહે, બરોબર, તો એક્સિડન્ટ થવાનો ભય છે। તો આ ટાઈમે જો સરકાર બમ્પ બનાવી આપે તો વાહનો થોડા ધીમે ચાલે અને એક્સિડન્ટનો ભય ના રહે। એવું નથી કે બાળકોની સુરક્ષાને લઈને આ કોઈ પહેલી વખત મુદ્દો સામે આવ્યો હોય। જાગૃત નાગરિકોનું કહેવું છે કે ભૂતકાળમાં અહીં અનેક દુર્ઘટનાઓ બની છે, તેથી બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અહીં પ્રાથમિકતા અપાય તો પણ સારું છે। ભૂતકાળમાં પણ નાના મોટા અનેક અકસ્માતો થયા છે અને અનેક લોકોએ, અનેક બાળકોએ જીવ ગુમાવ્યા છે। આ સંજોગોમાં સમગ્ર આ નેશનલ હાઈવે જે પસાર થાય છે અને શાળાઓ છે, ત્યાં તાત્કાલિક અસરથી બમ્પ મૂકવા ખૂબ જ આવશ્યક અને જરૂરી છે। અંતે કહેવું એટલું જ રહે કે કોઈ દુર્ઘટના બને તે પહેલા એક્શન લેવાય તે પણ જરૂરી છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ।